જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, જય કષ્ટભંજન દેવ. મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું એકદમ નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં વાત કરવી છે કે નીમ કરોલી બાબા, કે જેને હનુમાનજીનો અવતાર માનવામાં આવે છે, કે જેને પોતે હનુમાન દાદા કહેવામાં આવે છે. કોણ છે આ બાબા? શું ખરેખર આવું છે? હકીકત છે કે ખાલી વાતું છે કે ખોટું છે ભાઈ? એના વિશે વાત કરવી છે. એ બાબા સાથે શું અનુભવ થયો, શું ચમત્કાર થયો, અથવા તો એમના જે કંઈ પણ શિષ્ય છે, ભક્તો છે, એને શું જોવા મળ્યું. મિત્રો, બે ત્રણ અનુભવ કહેવા છે. ત્યારબાદ એક ઇન્ટરેસ્ટિંગ વાત એ કહેવાની છે તમને કે તમારી સાથે ભવિષ્યમાં શું થશે એ તમને જાણવા મળી જાય અગાઉ. તો એને પોઝિટિવ વે, નોટ એ નેગેટિવ વે, બરોબર છે. પોઝિટિવ વેમાં તમને જાણવા મળે તો કેવી મોજ આવે. અને હું તમને કોરા પેપરમાં લખીને દઉં ભાઈ, 100 નહીં પણ 1000% એ જ તમારી સાથે ઘટે. પછી બોલો, ગેરંટી. હા, હું કાંઈ નથી કરતો અને કાંઈ નથી કરવાનો. દાદા બજરંગબલી હનુમાનજી મહારાજ કરશે. કઈ રીતે એ પણ આપણે વિડીયોની અંદર વાત કરીશું મિત્રો. એટલા જ માટે 100% તમામ ભાઈઓ બહેનોને લાભ થાય એવો વિડીયો છે, અને એક જાણકારી મળે, આનંદ આવી જાય, મોજ આવી જાય, જલસો થઈ જશે આ વિડીયો જોઈને ભાઈ. તમામ ભાઈઓ બહેનો સુધી અત્યારે જ આ વિડીયોને વોટ્સઅપના તમામ ગ્રુપ દ્વારા, ફેસબુક, મેસેન્જર, ઇન્સ્ટાગ્રામ, તમને મજા આવે ત્યાં શેર જરૂરથી કરજો, જેનાથી એ લોકોને પણ આનંદ મળે અને લાભ જરૂરથી મળે. તમે આ ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો રાઈટ સાઈડ જમણી બાજુ નીચે લાલ બોક્સ છે, જેમાં સબસ્ક્રાઇબ લખેલું છે, ફટાફટ દબાવી દેજો, જેનાથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. અને મેમ્બરશીપ અને થેન્ક્સ બટનની ડિટેલ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી જરૂરથી ચેક કરજો, બરોબર છે. તો મિત્રો, હનુમાનજીનો અવતાર કેમ કહેવાય છે? હવે પહેલાં જાણીએ કે નીમ કરોલી બાબા છે કોણ. મિત્રો, ઉત્તરાખંડના કેચીધામમાં આવેલું આશ્રમ કે જ્યાં નીમ કરોલી બાબા રહેતા હતા. હવે એની જે તપ ઘણી જગ્યાએ કર્યું છે, હિમાલયમાં પણ કર્યું છે, પહાડોમાં પણ કર્યું છે, અને મોરબી પાસે આવેલા વાવણિયા ગામમાં પણ એણે તપ કરેલું છે ભાઈ. હું પોતે એ જગ્યાએ ગયો છું. આ એક શાંતિ છે ને ભાઈ, આ હા હા, ગજબ આનંદ. એક આમ પશુ પક્ષી પંખીના અવાજ સિવાય કાંઈ સંભળાય નહીં તમને, એવી શાંતિ એમ. ત્યાં ધ્યાન કરો એટલે મોજ આવી જાય. એનો વિડીયો કદાચ હશે તો હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ભાઈ, બરોબર છે. નકર તો ફરી જાશું ત્યારે બનાવશું. તો ત્યારબાદ એ ફરી ઉત્તરાખંડના કેચીધામમાં ગયા તપ કર્યા બાદ, અને ત્યાં એમણે આસન જમાવ્યું. એટલે કે હવે અહીંયા બેઠા બેઠા દાદાની ભક્તિ કરવી છે એમ નક્કી કર્યું. મિત્રો, હનુમાનજી પાછળ એવા ખોવાઈ ગયા હતા. આપણે, હું તમને કહું છું, નામ જપ કરો, નામ જપ કરો, બરોબર છે, સારું કહેવાય. હવે નામ જપની તાકાત શું છે નહીં તમને કહું. મિત્રો, એ જે નીમ કરોલી બાબા છે, 24 કલાક તો હજી કાંઈ કહેવાય જ નહીં, નાનો શબ્દ છે, પણ જ્યાં સુધી એનું શરીર હતું, બાબા તો હજી છે ભાઈ. હા, શરીર રૂપે નથી પણ છે બધા સાથે. હવે છે શું એ કહું. જ્યાં સુધી એનું શરીરમાં હતા ત્યાં સુધી સતત શ્વાસોશ્વાસની ક્રિયા સાથે રામ 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 રામ, સૂતા હોય તો એ રામ 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 રામ, અંદરથી રામ રામ રામ, ચાલુ 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 ભાઈ. એવા ભક્ત એમ. અને હનુમાન દાદા તો છે જ ને. જ્યાં રામ નામ રટાય, જ્યાં રામ નામ લેવાય, કે રામ નામની ચર્ચા થાય, ત્યાં ત્યાં હનુમાન દાદાની હાજરી હોય ને હોય, 100% હાજરી હોય જ ભાઈ. અને મિત્રો, તમને એક અનુભવ વિશે વાત કરીએ કે નીમ કરોલી બાબા જે છે ને, હનુમાનજીના મોટા ભક્ત હતા. હવે એટલી હદે હનુમાનજી હનુમાનજી હનુમાનજી, રામ 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 રામ, હનુમાનજી, બીજું કાંઈ નહીં. મિત્રો, એની કહેવાય ને કે એના રૂપમાં ક્યારેક તમને દાદા જોવા મળી જતા. હવે આ ઘટના હકીકત જ છે. એમને દાદા નામથી એક ભાઈ હતા, એમના સેવક હતા, કે જે એના આશ્રમમાં, ઉત્તરાખંડના કેચીધામમાં આવેલું જે આશ્રમ છે ને, ત્યાં આવેલું છે. ત્યાં એક એ સેવા કરતા, ટૂંકમાં રસોઈ બનાવવાની હોય, કે પછી ઝાડુ પોછા છે, કે પછી ગમે તે બધાને પાણી આપવું હોય, કે બાબાની સેવા કરવી હોય, બધું આશ્રમમાં રહેતા અને કરતા. એને પ્રેમથી નીમ કરોલી બાબા દાદા નામથી બોલાવતા. મિત્રો, બે ત્રણ અનુભવ કહી દઉં, ત્યારબાદ ભવિષ્યવાળી વાત કરીએ આપણે. તો એક દિવસ સવારના વહેલા પ્રભુ શ્રી રામ, હનુમાન દાદા, સીતા માતા, લક્ષ્મણ દાદા, રામ પરિવાર, તમામ દેવી દેવતાઓની આરતીનો સમય થયો સવારના, બરોબર છે. આરતી કરી. હવે આરતી પૂરી થઈ ગઈ ત્યારબાદ નીમ કરોલી બાબા જે છે એમના આશ્રમમાં, જે એમનો રૂમ ત્યાં હતો, ત્યાં બેઠા, બરોબર ને. હવે આ જે દાદા, એટલે કે જે ભાઈ સેવક હતા, એ તો એનું કામ કરતા હોય. હવે બાબાએ બોલાવ્યા એને, દાદા ઇધર આવો, બરોબર છે. હવે આ જે ભાઈ હતા ને, ગયા. જેવા રૂમમાં ગયા, શું જોયું ખબર છે મિત્રો?
મોઢું એનું, શરીર આખું વાનરનું, અને વિશાળકાય શરીર દિવાલ સુધીનું. મિત્રો જોઈને એને આમ ચક્કર જેવું લાગ્યું ને, ફટાફટ બીને મૂંઝાઈને ભાગી ગયા. જે સેવક હતો ને, 2-3 જણાને બોલાવ્યા કે જલ્દી આવો, મેં કાંઈક જોયું. આમ અંદરથી શબ્દો ન નીકળે. તમે આવું જોવો એટલે શું આમ અંદર નીકળે શબ્દ ભાઈ? બીક લાગે જ ને, 100% લાગે. બીવાની વાત નથી, પણ એક આશ્ચર્ય થાય કે ભાઈ આ શું જોયું મેં ઓચિંતાનું એમ. બાબાની જગ્યાએ મોઢું બાબાનું ને આ બધું શું છે? મિત્રો પછી 2-3 જણાને લઈને એ પાછા આવ્યા. જોયું તો બાબા એના નોર્મલ રૂપમાં બેઠા હતા. શું થયું કે આવો આવો, બેસો બેસો, સફરજન ખાઓગે, સેબ ખાએગા કે બોલો. એટલે એના હાથ પણ, એક હાથ ક્યારેક લાંબો થઈ જતો, એક હાથ ક્યારેક ટૂંકો થઈ જતો. એનો ફોટો હું તમને બતાવું છું સાથે સાથે. આમ બેઠા હોય ને, આખો હાથ આખો આવી રીતે અરે ફેરવી જ નાખે. એટલે કે ક્યારેક ક્યારેક એના અંગ પણ વાનર સ્વરૂપે થઈ જતા ભાઈ. એટલી હદે હનુમાનજી પાછળ ઓલા હતા કે ભાઈ ના દાદા 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 ભાઈ. અને આ હકીકત છે, જ્યારે તમે એક શુદ્ધતાવાળા થઈ જાઓ, એક પવિત્રતા થઈ જાય, મગજમાં કાંઈ પણ મેલ નહીં, એક પણ જાતનું દ્રષ્ટિમાં કાંઈ ખોટું નહીં, વાણીમાં કાંઈ ખોટું નહીં, 100% બ્રહ્મચર્યનું પાલન હોય, એને આવું બધું થાય ને, ત્યારે દાદા જેવા ગુણ તમારામાં આવી જાય ભાઈ. બરોબર છે કે ધીમે ધીમે ધીમે, જેમ કે આ નિમકરોલી બાબા છે ભાઈ, બરોબર ને, એને તો અવતાર જ કહેતા બધા ભાઈ, એટલા ગુણ દાદાના એનામાં હતા. હવે એક માં, એને નિમકરોલી બાબા માઈ કહીને બોલાવતા. શું? માઈ એટલે કે માતા. મિત્રો હવે આ જે માઈ છે, જે માતા છે, એ આશ્રમ દર્શન માટે આવતા. બરોબર છે, હનુમાન દાદાના દર્શન છે, રામ દાદાના, અને બાબા પાસે બેસતા, ચા પાણી છે કે એ બાબાને આપતા કરતા, જમવાનું પીરસતા. હવે આ જે માતાનું ઘર હતું ને, એ આ નિમકરોલી બાબાનું જે આશ્રમ છે કે જ્યાં એ રહેતા, એનાથી થોડું દૂર હતું. એટલે કે 1 કે 1.5 કે 2 કલાકનો રસ્તો, ટૂંકમાં 1 જ કલાકનો ગેપ હોય એટલા અંતરે હતું. અને ત્યાંથી જમવાનું પણ લઈ આવતા, કોઈ વખત આશ્રમમાં પણ બનાવતા. બરોબર છે, નવી પ્રસાદી બનાવી હોય કે એવું બધું. એટલે કે એક બાળકની જેમ એને બાબાને રાખતા. અને બાબા પણ એક માતાના સ્વરૂપે, એને માતાના રૂપે એને જોતા ભાઈ. તો એક દિવસ ઘણા સમયથી એ માં જે છે એ બાબાને કહેતા કે તમે મારા ઘરે આવતા નથી હો, રોજ લાડુની પ્રસાદી બનાવું છું. તમે કહો આજે આવીશ, કાલે આવીશ, પરમદી આવીશ લાડુ ખાવા, ક્યારેક તો આવો બાબા, હવે આવી રીતે ન હાલે, આવો તમે આમ કરો. ગુસ્સે થઈ ગયા એક દી એમ. હવે એ સવારના સમયે ઓટલા ઉપર બેઠા હતા, ત્યાંના ઓટલે માઈ ત્યાં બેઠા હતા. બરોબર છે. હવે માએ કીધું બાબા હવે તમે મને આજે કહી દો આવું છે કે નથી આવવું, કારણ હું અહીંયા નહીં આવું. એ એમ અંદરથી ગુસ્સે ભરાઈ ગયા કે ભાઈ બાબા આવતા નથી, હું દીકરા સ્વરૂપે માનું છું તોય આવતા નથી, આમ હાલે. એ મને માં સમજે તો માની વાત તો માનવી પડે કે નહીં. પછી બાબાએ કીધું હું 2-5 મિનિટ ધ્યાન કરી લઉં. બરોબર છે, પછી વાત કરીએ. માં કે કાંઈ વાંધો નહીં બાબા. બાબા બેઠા ધ્યાનમાં. મિત્રો 5 થી 6 મિનિટની અંદર ધ્યાનમાંથી ઉઠ્યા. માને કે બહુ પેટ ભરાઈ ગયું. માઈ કે મેરા પેટ બહુ જ ભર ગયા, ક્યાં લડ્ડુ બનાવ્યા છે વિચારો. એના ઘરે જઈ લાડુ પ્રસાદી ખાઈ લીધી. બરોબર, જે માં કહેતા હતા કે તમે લાડુ ખાવા આવતા નથી, એ લાડુ ખાઈ લીધી ને પાછા ધ્યાનમાં આવી ગયા. એટલે માઈ માનવા તૈયાર નહીં. માં કે ના ખોટી વાત છે, હું ન માનું, તમે ઘરે આવો તો માનું. પછી બાબાએ માને કીધું કે તમે કામ કરો, હવે તમે ઘરે જાઓ, જોઈ લ્યો. બરોબર, કોઈને પૂછી કરી લ્યો. એની દીકરી પણ હતી કે તમારી બેટી કો પૂછ લો માયા, કે એમ કીધું. કલ મુજે બતાના. હવે એ માં ઘરે ગયા. ઘરે જઈને એની દીકરીને પૂછ્યું. દીકરી કે લે તમે એકલા કેમ આવ્યા? બાબા ક્યાં? અને બાબા આવ્યા હતા ત્યારે કેમ તમે નહોતા? બોલો. બાબા એના સ્વરૂપમાં ત્યાં હતા. લાડુ ખાધા, દીકરીને આશીર્વાદ દીધું, પાણી પીધું, પાછા ધ્યાનમાં ઉઠીને આવી ગયા. એટલે મેં જે તમને અગાઉ કીધું હતું ને કે એક સમયે ઘણા સ્થળે શું જઈ શકાય? હા, જઈ શકાય. જ્યારે આ ચક્ર ખુલી જાય ત્યારે જઈ શકાય. અને નિમકરોલી બાબા તો ભાઈ બધા ચક્ર ખુલેલા હતા. વિચાર કરો તમે, અને સાથે દાદાની આવી દયા, પછી કાંઈ ઘટે. કેવું પાવરફુલ બોડી, પાવરફુલ એક આત્મા કહેવાય ભાઈ.
હજી પણ છે, એવું નથી હજી નથી, ભલે શરીર રૂપે ન હોય પણ 100% હજી બાબા બધાની રક્ષા કરે છે ભાઈ. હવે મિત્રો છેલ્લી ઘટના કહી દઉં, ત્યારબાદ આપણે ભવિષ્યવાળી વાત કરીએ. મને ખબર છે તમે રાહ જુઓ છો, પણ 100% તમને એ અસર કરે એવી વાત કહેવાનો છું ભાઈ. પહેલાં આમ તો મારે નહોતી કહેવી, પણ કહી દઉં છું, ડિટેલમાં કહીશ એટલે તમને ખ્યાલ આવે. તો મિત્રો એક દિવસનો સમય હતો. આ નીમકરોલી બાબા જે છે ને, દાઢી કરાવવા માટે નાઈ પાસે ગયા, વાળંદભાઈ પાસે ગયા. હવે એ વાળંદભાઈએ છે ને અડધી દાઢી હજી કરી હતી, ત્યાં એને કોઈનો ફોન આવ્યો કે સંદેશો મળ્યો. હવે એનું ઘર આખું અલગ દિશા એટલે કે ઘણું બધું આઘું હતું. ત્યાંથી એ આવતા અહીંયા કામ ધંધો કરવા માટે. એની દુકાન હતી નાની, બરોબર. પહેલાંના સમયમાં જે રીતે હોય દુકાન બનાવેલી હોય નાનકડી, એમાં ખુરશી અરીસો એ રીતે હતું. હવે આ જે નાઈ ભાઈ છે વાળંદભાઈ, એને અડધી દાઢી કરી ને એને સંદેશો આવ્યો કોકનો કે તમારો છોકરો ઘર છોડીને ભાગી ગયો છે, નારાજ થઈને, ક્યાંય દેખાતો નથી, મળતો નથી. બોલો, આ સંદેશો મળ્યો એને સાંજના સમયે, જ્યારે બાબા અહીંયા બેઠા હતા. અડધી દાઢી કરી હતી, અડધી બાકી હતી બાબાની દાઢી, અને કોઈ કીધું કે સવારનો નીકળી ગયો છે, હજી નથી આવ્યો. હવે ઓલા નાઈભાઈ કે આવું તો કોઈ દી થતું નથી, આ કઈ રીતે આવું થયું એમ. પછી બાબાએ કીધું કે મારી અડધી દાઢી છે ને એ પછી કરજે, એટલે હું હમણાં આવું. એ કે ના ના બાબા, અત્યારે કાંઈ નહીં હો, મારો છોકરો ખોવાઈ ગયો, નથી મળતો. બાબા મારી વાત સમજો, પરિસ્થિતિ સમજો, મારે અહીંયા જવું પડશે, તમે આમ કેમ કરો યાર. પછી બાબા કે કોઈ બાત નહીં, ડર મત, सब ठीक हो जाएगा, मैं 5 मिनट में आता हूँ, फिर मेरी दाढ़ी बना के तू अपने घर चले जाना. ये क्या मान राखे ने भाई, कोई बात नहीं, जाओ. ये क्या बाबा ઊભા થઈ ગયા, અડધી દાઢી એમને અડધી દાઢી ક્લીન કરેલી, દુકાનની પાછળના ભાગમાંથી એમ હાઈલા ગયા. મિત્રો 5 મિનિટ રહીને પાછા આવ્યા, બેસી ગયા, કરી કે આધી દાઢી કર, ફિર ઘર જાય. કે તે પાછો સંદેશો મળ્યો કે એક સંત કે જેને ટાલ હતી, અડધી દાઢી કરી હતી, અડધી નહોતી, એવા સંત એને બોચી પકડી, હાથ પકડીને ઘરે લઈ આવ્યા છોકરાને. વિચારો મિત્રો, આ સંદેશો સાંભળતા જ એ ભાઈ એના પગમાં પડી ગયા. ભાઈ વાહ 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 વાહ, તમે દાદા, તમે મને હનુમાનજીના રૂપે કામે આવ્યા ભાઈ. એટલે છે ખરેખર આવી બધી હકીકત ઘટના હોય છે ભાઈ. પણ એક કહેવાય ને, ભરોસો વિશ્વાસ હોવો જોઈએ, શ્રદ્ધાની વિષય, શ્રદ્ધાનો વાત છે આ બધી ભાઈ, બરોબર ને. બાકી ઘણાની તો આંખની સામે થાય તો એમ કે ભાઈ આમ હશે, વિજ્ઞાન હશે, તે હશે, પેલું હશે, બરોબર. શ્રદ્ધા, ભરોસા, આસ્થાની વાત છે આ બધી ભાઈ. અને હવે આપણે વાત કરીએ મેઇન ટોપિક ઉપર કે તમારા ભવિષ્યની ઘટના તમને કઈ રીતે ખબર પડે. આ નીમકરોલી બાબાના લીધે, એના જ લીધે. કઈ રીતે મિત્રો, આ તમે ઘણા લોકોના વિડીયો જોયા હશે, અથવા તો હજી તમે જોઈ પણ શકો. 1-2 ન્યૂઝ એન્કર છે, મોટી ન્યૂઝ ચેનલ છે, નામ નહીં આપું એમના, એ પણ આ ટાઈપનું કહે છે. અને એને પણ અનુભવ થયો, મને પણ પોતાને થયો છે ભાઈ, અને ઘણા લાખો ભક્તોને થયો છે. કઈ રીતે તમારે કરવાનું શું, ફેસબુક ઉપર, બરોબર છે, ફેસબુક ઉપર નીમકરોલી બાબા લખીને સર્ચ કરજો. જેટલા પણ પેજ આવે ને ફોલો કરી દેજો, બરોબર છે. બધા પેજને ફોલો કરી દો. 5 કે 10 પેજને કરો ને તોય વધીને, હું તો કહું છું 10 પેજને કરી દેજો ને, હાલો ને ભાઈ, બરોબર. મારું કરજો ભાઈ, બરોબર. મારું ડિસ્ક્રિપ્શનમાં છે, કરક દવા નામથી છે, જસ્ટ મજાક કરું છું. પણ સર્ચ કરીને નીમકરોલી બાબા લખીને ફોલો કરી દેજો. સર્ચમાં જેટલા પણ બાબાના પેજ આવે ને, બરોબર. હવે આ પેજમાં જે ફોટો આવશે, એ પોસ્ટ તો કોઈક વ્યક્તિ એડિટ કરીને મૂકે છે ને, એમાં લખે છે, બરોબર. જે રીતે હું થંબનેલ બનાવું છું, તમે જે કોઈ એડિટિંગ કરતા હોય, બરોબર, લોકો એ લખતા હોય ને માથે. માની લ્યો ફોટા ઉપર લખેલું આવ્યું કે બાબાનો ફોટો છે, અને લખેલું આવ્યું નીચે, 3 दिन में तुझे खुशखबरी मिलेगी, जा मैंने हनुमान जी तक तेरी बात पहुंचा दिए, અરજી લગા દીએ, બરોબર. આવું લખેલું આવ્યું. હવે એ ફોટો તમારા સુધી પહોંચ્યો, એના 3 જ દીમાં તમને ખુશખબરી મળશે ભાઈ, બોલો, ગેરંટી. હવે એ રીતે બીજો કોઈ મેસેજ આવ્યો, જે લોકો વ્યસન કરે છે, બહુ દારૂની ટેવ છે, એક ભાઈ છે, આ બધા પ્રૂફ છે મારી પાસે ભાઈ, એમને હું નથી બોલતો, પહેલી વાત એ કહી દઉં, બરોબર. કારણ કે મને ખબર છે ઘણા લોકોને પ્રોબ્લેમ પડે. ઘણા લોકો એટલે તમે જે જોવો છો એ નહીં, પણ અમુક ન માનવાવાળા હોય ને ભાઈ,
અને આપણને કાંઈ ફેરેય ન પડે ને દાદાની દયાથી નજીકે ન આવી શકે ભાઈ. એ પહેલી વાત કહી દઉં તમને, જાજુ મારે ન કહેવાય. તો એક વ્યાય હતા જેને વ્યસનની ટેવ, દારૂની ટેવ બહુ ખરાબ અને મૂકવા માગતા હતા. એના સુધી એક વખત ફોટો પહોંચ્યો. એ પેજને ફોલો પણ નહોતા કરતા હો, તોય પહોંચ્યો ફેસબુકમાં. ત્યાં સ્ક્રોલ કરો ને ત્યાં કે મુझे पता है तुझे शराब छोड़नी है, જા મેરા આશીર્વાદ છૂટ જાएगी, બસ રામ રામ બોલ. અને ઉપર નીમકરોલી બાબાનો ફોટો. મિત્રો એ ફોટો જોઈને એની આ શ્રદ્ધા, એનો વિશ્વાસ, કોન્ફિડન્સ વધી ગયો અને એને થોડા દિવસમાં છોડી દીધું. પછી એક બેન છે મધ્યપ્રદેશ સાઈડના, બરોબર છે, એ પણ બાબાને બહુ માને. એને એક ફોટો આવ્યો હતો, 2 दिन बाद मैं तेरे घर आऊँगा, બરોબર છે, ડરના મત એમ લખેલું, બાબાનો ફોટો. હિંચકા ઉપર બેઠા હતા બાબા, ઝૂલા ઉપર. હવે 2 દિવસ પછી એના ઘરે, એનું ઘર ટૂંકમાં જંગલ વિસ્તારમાં જ હતું, પણ આમ થોડું દૂર હતું એમ જંગલ વિસ્તારથી. એક સાથે 10 વાનર આવ્યા એના ઘરમાં. 10 વાંદરા, કેટલા? 10 ઓચિંતાના. અને એ બી ગયા અને બધાને ભગાડી મૂક્યા. આ ઘટના બનીને એના જ બીજા દિવસે પાછો ફોટો આવ્યો બાબાનો ફેસબુકમાં. એને બાબાનું, દાદાનો મોઢું અને લખ્યું હતું કે ફોટો, અને લખ્યું હતું કે મેં તારે ઘર આવ્યા હતા લેકિન તું ડર ગઈ, મુझे ભગા દિયા, એવું લખ્યું હતું. એટલે આ કોઈ એઆઈનો ઉપયોગ નથી. ઘણા લોકો કહેશે કે એ ઇન્ટેલિજન્સ જે કહેવાય, એઆઈ ફોટો આવે, એઆઈ વિડીયો આવે, બરાબર, એનો ઉપયોગ નથી, કે ગૂગલનો ઉપયોગ નથી. આ ખરેખર હકીકત શ્રદ્ધા ને ભક્તિ છે. અને કહેવામાં આવે છે કે નીમકરોલી બાબાની ઈચ્છા હોય ને તો જ એની વાતો કે એની જાણકારી બીજા વ્યક્તિ સુધી પહોંચી શકે. એટલે કે જો નીમકરોલી બાબાની ઈચ્છા હશે ને તો જ આ વિડીયો મારો તમે અત્યારે જોતા હશો આખો ભાઈ, બરોબર છે, તો જ તમારા સુધી આ વાત પહોંચે. બાકી હું તો વિડીયો બનાવી લઉં એની દયાથી, હાલો, પણ કોને સંભળાવી ને એ પોતે નક્કી કરે છે. તમે યુટ્યુબમાં સર્ચ કરજો તો ખરા, ખાલી ગૂગલમાં સર્ચ કરજો, તમને જાણકારી મળી જશે. મિત્રો, સ્ટીવ જોબ, એપલનો ફાઉન્ડર, એને એમને ધંધો, નોકરી કાંઈ હતું નહીં. જ્યારે આઈફોન, આપણે તો અત્યારે આઈફોન એપલ 14, 15, 16, 13 કેવા નવા કાઢે જ, બરોબર. પણ આ જ્યારે પહેલો ફોન બન્યો ને, એ પહેલાં સ્ટીવ જોબ, જેને એપલના ફાઉન્ડર છે, એને ઇન્ડિયા આવ્યા હતા ફરવા. ત્યારે એણે નીમકરોલી બાબાને મળ્યા કે બાબા, મારી પાસે કાંઈ છે નહીં, નોકરી ધંધો, કંઈક સારું થઈ જાય એવા આશીર્વાદ આપો, શું કરવું મારે? ત્યારે બાબાએ કીધું હતું, મોબાઈલ ફોન ચલાને કી કંપની ખોલ, મોબાઈલ ચલાવવાની કંપની ચાલુ કર, બરોબર છે. હવે ત્યારે સફરજન ખાતા હતા એ બાબા જે છે ને, અને સફરજન ખાતા એને કીધું કે મોબાઈલ ચલાને કી કંપની શરૂ કરે એમ. અને સ્ટીવ જોબે પૂછ્યું, બાબા નામ શું રાખું? બરોબર, બાબાએ બતાવ્યું સફરજન. એટલે નામ શું? સફરજનને ઇંગ્લિશમાં એપલ, કારણ કે એ તો ફોરેનના હોય, બરોબર છે, એપલ. ફોટો કયો રાખું બાબા? એ કે તો અડધું સફરજન ખાધું હતું, બતાવ્યું, આ ફોટો રાખ દે. ત્યારથી સ્ટીવ જોબે આ નામ રાખ્યું અને એ આઇકન રાખ્યું. આજના દિવસે કેટલા રૂપિયા કમાય છે ભાઈ, વિચારો, કરોડો અબજો કમાય છે ને એપલવાળા. પ્રસિદ્ધિ કેટલી છે એની ભાઈ, એ હનુમાનજીની દયા. હનુમાનજીને એનામાં નીમકરોલી બાબાને પ્રેરણા આપી અને એ પ્રેરણાના લીધે પાલન કર્યું, એટલે સ્ટીવ જોબનું નામ થઈ ગયું કે નહીં ભાઈ. મિત્રો, વિરાટ કોહલી છે કે પછી ઘણા બધા એક્ટર એક્ટ્રેસ છે, બધા જ અત્યારે પણ નીમકરોલી બાબાને આશ્રમે કેચીધામ ઉત્તરાખંડમાં જ્યાં છે ત્યાં દર્શન માટે જાય છે. અને યુટ્યુબમાં પણ ઘણી વખત લાઈવ આવતું જ હોય છે, આરતી ને બધું તમે જોઈ શકતા હોય. પણ અત્યારના લોકો શું છે ખબર છે, કોઈ પણ સેલિબ્રિટી, ક્રિકેટર, એક્ટર, એક્ટ્રેસ, આ લોકો જેને માને ને એની પાછળ બધા ગાંડા થાય ભાઈ. આવું શું કામ કરવું જોઈએ? તમે તમારે અંદરથી માનો ને ભાઈ, એ વસ્તુ સાચી. કોઈ કે કોઈ જાયને માનો નહીં, ખોટું. હા, પહેલાં જાણો, જોવો, તમને એમ લાગે કે ના ભક્તિ કરવા જેવું છે, બસ વાત થઈ ગઈ પૂરી, બરોબર ને? તો જરૂરથી આ ફેસબુકવાળું મેં જે તમને કીધું ને એ ફોલો કરજો. તમારા સુધી પણ જ્યારે સ્ક્રોલ ફીડ ફેસબુક ઓપન કરો ને, એમાં બધા ફોટા આવશે. નોટ ઓનલી ફેસબુક યાર, ઇવન ઇન ઇન્સ્ટાગ્રામ ઓલ્સો. ઇન્સ્ટાગ્રામમાં પણ 100% આ જ ટાઈપના ફોટોઝ આવે છે ભાઈ. સેમ ઇન્સ્ટાગ્રામમાં તમે ઓલું બિલોરી કાચ કહેવાય આપણે ભાઈ, આપણે દેશી માણા ભાઈ, જે બોલી, હાલો ને સર્ચ ઓપ્શન
ઇંગ્લિશે ફાવે, હિન્દી ફાવે ને ગુજરાતી ફાવે છે, પણ જાજુ બોલતો નથી હું, બરોબર ને. મેં તમને કીધું ને મારે વચમાં લાઈવ એપ્લિકેશનમાં હું મેનેજમેન્ટમાં હતો, ક્યાં ન્યૂયોર્કમાં, ઇંગ્લિશ જ બોલતા હોય. ઘણાને એમ કે ઇંગ્લિશ નથી આવડતું, પણ દેશીની મોજ મારી અલગ છે ભાઈ. દેશી છે ને એ એક અલગ આનંદ છે ભાઈ બોલવાની. એટલા માટે તમે મારી સ્પીચે જોતા હશો, જેમ રીતે વાતચીત કરતા હોય ને હું એ રીતે જ બોલું ભાઈ, બરોબર. નહીં માઇક, નહીં કેમેરો, બીજા આ પહેલો હાથ બીજા હાથથી ફોન પકડો છે ભાઈ, કારણ કે અંદરથી મોજ આવે છે અને હું મોજ આવી જ કરતો હોઉં છું ભાઈ, બરોબર ને. આ ડિટેલ તમને દેવા વિશે મને અંદરથી મોજ ફૂઈજી, દાદાએ ઉજાયું, તમને કહી દીધું ભાઈ. તો મિત્રો, જરૂરથી ફેસબુકમાં 10 જે છે 5 કે 10 નીમ કરોલી બાબાના પેજીસને ફોલો કરી લેજો. ઇન્સ્ટાગ્રામમાં પણ સેમ કરજો તમારા સુધી 100%. જે ઇન્સ્ટાગ્રામમાં હું શું કહેતો હતો ભૂલી ગયો, હા, સર્ચ બટન બિલોરી કાચ જે સર્ચમાં જાશો ને એમાં પણ વચ્ચે વચ્ચે ફોટા આવશે અને તમારા રિલેટેડ જ આવશે, એ પણ જોવા જેવી વાત છે. જોજો, કરજો, ફીલ કરજો, ત્યારબાદ મને કમેન્ટમાં આવીને કહેજો કે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો, હું સાચો કે ખોટો ભાઈ, બરોબર ને. પણ એક શ્રદ્ધા, ભક્તિ, વિશ્વાસ, આસ્થા, ભરોસાની આ વાત છે અને હનુમાન દાદાને તો ભજતા જ રહેવાનું ભાઈ, બરોબર ને. દાદા પહેલાં પ્રેમથી બોલો જય બજરંગબલી હનુમાનજી મહારાજ. અત્યારે જ તમામ ભાઈઓ બહેનો સુધી આ વિડીયોને શેર કરી દેજો. થોડો મોટો વિડીયો થઈ ગયો છે, 20 મિનિટ ઉપર થાય છે, કાંઈ વાંધો નહીં, પણ જે કાંઈ મારે કહેવું હતું ને એ મારે કહેવાઈ ગયું ભાઈ, એટલે હું ખુશ છું, બરોબર ને. અને દાદાની દયાથી કહેવાનું, બાકી એની દયા વગર, એની મરજી વગર શબ્દ પણ અંદરથી ન નીકળ્યો ભાઈ, આ હકીકત વાત છે. અને કોઈ સાંભળી પણ ન શકે એની દયા વગર. એટલે મોજમાં રહ્યો, ખુશ રહ્યો, દાદાનું નામ લેતા રહ્યો. તમામ ભાઈઓ બહેનો સુધી આ વિડીયોને અત્યારે જ વોટ્સઅપમાંથી શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મેમ્બરશિપ થેન્ક્સ બટનની ડિટેલ ઘણા પૂછતા હોય છે, તો એમાં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જોઈ લેજો આરામથી, બરોબર છે. રાજી રહ્યો, આનંદમાં રહ્યો, રામ નામ લેતા રહ્યો, જય માતાજી બોલતા રહ્યો ભાઈ. નોરતા આવે છે હવે, બરોબર ને. જય બજરંગબલી હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, જય કાષ્ટભંજન દેવ.